જય સિયારામ મિત્રો, નવો લોકમાં સ્વાગત છે। આજે છે 26મી જાન્યુઆરી અને આ પ્રજાસત્તાકના દિવસ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને પ્રજાસત્તાકની ઢેર સારી શુભકામનાઓ। આજે આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે સાવરકુંડલા ખાતે, આંખની હોસ્પિટલ, હાથાસણી રોડે। આપણે 8 વાગ્યે જ્યાં પહોંચવાનું છે, થોડોક ટાઈમ છે હજી, આપણે ત્યાં નીકળી જઈએ, ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે, તો આપણે સીધા મળીશું કાર્યક્રમમાં। જય સિયારામ। આવી ગયા છે અત્યારે આપણે સાવરકુંડલા મુકામે અને કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે। અમારા ભાઈબંધ છે, મિત્ર, અમે આરે કોલેજ કરતા અને એક જ ગામના છે અને એમણે ત્યાં જો શણગાર્યું છે। 3 દિવસ મહેનત કરતા હતા, 3 દિવસથી સખત મહેનત કરતા હતા। 26મી જાન્યુઆરી અંતર્ગત જે કાર્યક્રમ હતો ને એ નિમિત્તે 3 દિવસથી સતત ટૂંકમાં મહેનત કરે છે। સરસ મજાનું ટ્રેક્ટર શણગાર્યું, તમને આગળ વિડીયોમાં બતાવો। નાસ્તાની વ્યવસ્થા પણ છે, હું અને મારા સાહેબ આવી ગયા છે। કેવો લાગ્યો નાસ્તો? ખૂબ સરસ નાસ્તો છે। આજરોજ 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ સાવરકુંડલા તાલુકા ખાતે કરવામાં આવેલ છે, જે બદલ સરકારી તંત્ર અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। આટલી સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે સરકારી તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની અંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે ઉજવવામાં આવ્યો, જેની અંદર ડે NRLMની અંદર લાઈવ ટેબલો છે બનાવવામાં આવ્યો। એમાં બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ છે એનું જ એક પ્રદર્શન કરવામાં આવેલું છે।
તો ખરેખર એ ટીમ વર્કથી કામ કરેલું છે. એની અંદર માનનીય નિયામક સાહેબ એમના દ્વારા અંડરમાં તમામ સ્ટાફ, તાલુકાના ટીડીઓ સાહેબ, એટીડીઓ સાહેબ અને તમામ ટીમ વતી છે એ જહેમત ઉઠાવી અને એ કામગીરી કરવામાં આવેલ છે. અને જે જિલ્લા કક્ષાના આ ફંક્શનની અંદર જે એનઆરએલએમની અંદર પહેલા ક્રમ છે પ્રાપ્ત કરેલ છે એ તમામ ટીમ વતી છે હાંસલ કરવામાં આવેલ છે. ધન્યવાદ.